નમસ્કાર મિત્રો, હું દીપક પ્રજાપતિ પૂર્વધારણા પરીક્ષણના વ્યાખ્યાન નંબર 3માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના બે વ્યાખ્યાનોમાં આપણે ગુરુ નિદર્શ પરીક્ષણ સમષ્ટિના મધ્યક માટેની ચર્ચા કરી. આજના વ્યાખ્યાનમાં આપણે લઘુ નિદર્શ પરીક્ષણ સમષ્ટિના મધ્યક માટેની ચર્ચા કરીશું. તો આજના વ્યાખ્યાનનો આપણો મુખ્ય હેતુ સમષ્ટિના મધ્યકની સાર્થકતા માટેનું લઘુ નિદર્શ પરીક્ષણ, જેને આપણે ટી ટેસ્ટ પણ કહીએ છીએ, તે આપણે સમજીશું અને તેના 2 કે 3 ઉદાહરણોનો અભ્યાસ કરીશું. સમષ્ટિના મધ્યકની સાર્થકતા માટે જ્યારે સમષ્ટિ નિદર્શનું કદ 30 કરતાં ઓછું હોય ત્યારે આપણે નિદર્શને સ્મોલ સેમ્પલ એટલે કે લઘુ નિદર્શ કહીએ છીએ, અને જ્યારે નિદર્શનું કદ 30 કરતાં ઓછું હોય ત્યારે આપણે ઝેડ વિતરણ અથવા ઝેડ પરીક્ષણનો ઉપયોગ કરી શકતા નથી. તો જ્યારે પણ નિદર્શનું કદ 30 કરતાં ઓછું હશે ત્યારે આપણે સમષ્ટિના મધ્યકની સાર્થકતા માટે ટી ટેસ્ટનો ઉપયોગ કરીશું, જેમાં આપણે ટી ડિસ્ટ્રીબ્યુશનને ઉપયોગમાં લેવાનું છે. તો તમે કદાચ ટી ડિસ્ટ્રીબ્યુશન અથવા ટી વિતરણથી પરિચિત ન પણ હોઈ શકો, તો ટી વિતરણ વિશે આપણે થોડા જ સમયમાં અંદાજ મેળવી લઈએ. તો ટી વિતરણ એ પણ સતત સંભાવના વિતરણ છે, અને આપણને જેમ ઝેડ વિતરણનો જે ગ્રાફ છે એ સિમેટ્રિક છે, તે જ પ્રમાણે ટી વિતરણનો ગ્રાફ પણ સિમેટ્રિક છે અને બેલ શેપ પ્રકારનો છે. તો ટી વિતરણનો ગ્રાફ પણ ઝેડ વિતરણના ગ્રાફ જેવો જ સિમેટ્રિક છે, અને ટી વિતરણનો મધ્યક પણ અહીંયા સેન્ટરમાં 0 છે, જેથી આપણે જોઈ શકીએ કે આ મૂલ્ય અને આ મૂલ્ય, જ્યારે આપણે આ બે લાઇનથી ક્ષેત્રફળ જોઈએ, આ લાઇનની જમણી બાજુનું ક્ષેત્રફળ અને આ લાઇનની ડાબી બાજુનું ક્ષેત્રફળ, તો જેમ આપણે ઝેડ વિતરણના ગ્રાફમાં જે રીતે આપણને સરખા ક્ષેત્રફળ બંને બાજુ મળતા હતા, તેમ અહીં પણ આપણે સરખા ક્ષેત્રફળ જોઈ શકીશું. તો ટી વિતરણ એ ઝેડ વિતરણના જેવો જ વક્ર ધરાવે છે, પણ ઝેડ વિતરણ કરતાં ટી વિતરણની જે ટેલ્સ છે, લેફ્ટ અને રાઇટ ટેલ એટલે કે ડાબી અને જમણી પૂંછ, એ ઝેડ વિતરણ કરતાં ભારે છે. એટલે કે ટી વિતરણને હેવિયર ટેલ છે ઝેડ વિતરણની સરખામણીમાં. હવે જ્યારે આપણે ટી વિતરણનો ઉપયોગ કરીશું ત્યારે આપણે ક્રિટિકલ વેલ્યુ માટે, કટોકટીના પ્રદેશ માટે જે કિંમતો શોધવી પડશે તેને આપણે ટી સફિક્સ આલ્ફા તરીકે દર્શાવીશું, જે રીતે આપણે ઝેડ વિતરણમાં ઝેડ આલ્ફા તરીકે દર્શાવતા હતા તે રીતે. અને જ્યારે આપણું જે વૈકલ્પિક પૂર્વધારણા છે એ 2 સાઇડેડ હશે એટલે કે દ્વિપુચ્છ હશે, ત્યારે ઝેડ વિતરણની જેમ જ આપણે જે સાર્થકતાની કક્ષા છે આલ્ફા, તેને 2 સરખા ભાગમાં વહેંચી દઈશું, અને આ સિમેટ્રીના કારણે આપણે એવું કરવામાં સક્ષમ છીએ. તો જે રીતે આપણે ઝેડ વિતરણનો ઉપયોગ કરીને આ જે ઝેડ આલ્ફા ક્રિટિકલ વેલ્યુઝ શોધતા હતા, તે જ રીતે આપણે ટી વિતરણના ટેબલનો ઉપયોગ કરીને ટી આલ્ફાની વેલ્યુ શોધી શકીશું. પણ અહીં ટી વિતરણમાં આપણે ધ્યાન રાખવાનું છે કે ટી વિતરણનું જે ટેબલ છે તેમાં આપણને ક્રિટિકલ વેલ્યુઝ આપેલી છે. ધારો કે આ પ્રકારની વેલ્યુ આપણને આપેલી છે, પ્રોબેબિલિટી ઓફ ટી ગ્રેટર દેન ટી આલ્ફા ઇક્વલ ટુ આલ્ફા. તો આપણને ટેબલમાં ટી આલ્ફાની કિંમતો આપેલી હશે. ટી વિતરણનું જે ટેબલ છે તેમાં જે આ ટેબલની અંદર જે મૂલ્યો આપેલા છે તે ટી આલ્ફાના આપેલા છે, અને જે આ આલ્ફા છે સાર્થકતાની કક્ષા, તે અહીં આલ્ફાની કિંમતો આપેલી હશે, જેમ કે 0.05, 0.025 એ પ્રમાણે. અને જે ટી આલ્ફાની કિંમતો છે તે આપણને અહીં આપેલી હશે. તમે આગળના વ્યાખ્યાનમાં જોયું હશે કે ઝેડ વિતરણ માટે જે કિંમતો છે તેમાં ટેબલની અંદર જે કિંમતો આપી છે તે આલ્ફાની કિંમતો આપેલી છે. આપણને
આ પ્રકારની કિંમતો આપેલી છે કે આ સંભાવના જે છે ઝેડ લેસ દેન ઓર ઇક્વલ ટુ ઝેડ આલ્ફાની સંભાવના એ આપણને અહીં આપેલી છે અને ઝેડની કિંમતો અહીં આપેલી હતી, અહીંયા 1, 2, 3 એ રીતે, અહીંયા 0.0, 0.01 એ રીતે. પણ અહીં ટી વિતરણમાં આપણે અભ્યાસ કરીશું ત્યારે જોઈશું કે આ પ્રકારની કિંમતો જ્યાં ટી ગ્રેટર દેન ટી આલ્ફાની સંભાવના આલ્ફા થાય તો ટી ટેબલમાં આપણને ટી આલ્ફાની કિંમતો આપેલી હશે. તે આપણે જ્યારે ટી વિતરણનો ઉપયોગ કરીશું આપેલા ઉદાહરણ માટે ત્યારે તે સમયે આપણે સમજીશું. તો હવે સ્મોલ સેમ્પલ ટેસ્ટ ફોર પોપ્યુલેશન મીન એટલે કે સમષ્ટિના મધ્યકની સાર્થકતા માટેના લઘુ નિદર્શ પરીક્ષણમાં આપણે નિદર્શનું કદ 30 કરતાં ઓછું હશે ત્યારે આપણે આ ટેસ્ટનો ઉપયોગ કરીશું. ઘણા બધા ઓથર્સ આ ટેસ્ટને વન સેમ્પલ ટી ટેસ્ટ પણ કહે છે, કારણ કે આપણે એક જ નિદર્શ અને એક જ સમષ્ટિ ધ્યાનમાં લઈએ છીએ. એટલે આ જે પરીક્ષણ છે એને એક નિદર્શ ટી પરીક્ષણ પણ કહેવાય છે. તો જ્યારે નિદર્શનું કદ નાનું હોય અને સમષ્ટિનું વિતરણ સામાન્ય વિતરણ હોય ત્યારે પૂર્વધારણા પરીક્ષણ માટે ટી પરીક્ષણ એટલે કે ટી ટેસ્ટનો ઉપયોગ થાય છે. અહીં તમે જોશો કે આ પરીક્ષણનો ઉપયોગ કરવા માટે આપણે એવી ધારણા લઈએ છીએ કે સમષ્ટિનું વિતરણ એટલે કે પોપ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન છે તે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે. તો આ ધારણા જ્યારે હશે ત્યારે જ આપણે આ વન સેમ્પલ ટી ટેસ્ટનો ઉપયોગ કરી શકીશું. એટલે જ્યારે આપણે ઉદાહરણ ટી ટેસ્ટનું કરતા હોઈએ ત્યારે આપણે એવી ધારણા મૂકીશું કે પોપ્યુલેશનનું જે ડિસ્ટ્રીબ્યુશન છે તે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન છે એટલે કે સમષ્ટિનું વિતરણ સામાન્ય વિતરણ છે અને સેમ્પલની સાઇઝ છે એટલે કે નિદર્શનું કદ 30 કરતાં ઓછું છે. અને પરીક્ષણ અચળાંકનું જે સૂત્ર છે તે આ પ્રકારનું થશે: ટી બરાબર એક્સ બાર માઇનસ મ્યુ ડિવાઇડેડ બાય એસ ઓવર વર્ગમૂળમાં એન. તો આ જે છે તે વન સેમ્પલ ટી ટેસ્ટ એટલે કે ટી પરીક્ષણ માટેનું પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે. અને અહીં એક્સ બાર જે છે એ જે નિદર્શ આપણે યાદચ્છિક રીતે લીધો છે તેનો સરેરાશ મધ્યક છે. આ જે એસ છે એ નિદર્શનું પ્રમાણિત વિચલન છે અને એન એ નિદર્શનું કદ છે. અને આ જે છે તે સમષ્ટિના મધ્યકની શૂન્ય પૂર્વધારણામાં આપણે જે કિંમત લીધી છે તે આપણે અહીં મૂકીશું. શૂન્ય પૂર્વધારણા સાચી છે તેવું અનુમાન સાથે. હવે જ્યારે આ પરીક્ષણ અચળાંકનો ઉપયોગ કરીશું ત્યારે આપણે કટોકટીના પ્રદેશ માટે આપણે આપેલી સાર્થકતાની કક્ષાએ આ જે ટી આલ્ફાની કિંમત શોધવાની થશે તેના માટે આપણે ટી ટેબલનો ઉપયોગ કરીશું. પણ જ્યારે પણ આપણે ટી ટેબલનો ઉપયોગ કરીશું ત્યારે આપણે બીજા એક શબ્દની સમજૂતી મેળવી પડશે જેને આપણે સ્વાતંત્ર્યની માત્રા કહીએ છીએ. તો સ્વાતંત્ર્યની માત્રા એટલે શું? તેને અંગ્રેજીમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કહેવાય છે. તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે આપણે જે અવલોકનો નિદર્શમાં લઈએ છીએ તેમાંથી જે સ્વતંત્ર અવલોકનોની સંખ્યા છે તેને ડિગ્રી ઓફ ફ્રીડમ કહીએ છીએ. તો જ્યારે ટી વિતરણનો આપણે ઉપયોગ કરીશું ત્યારે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણે જે નિદર્શનું કદ છે તેમાંથી એક બાદ કરતાં જે સંખ્યા મળે તે લઈશું. ધારો કે નિદર્શનું કદ 11 છે તો ડિગ્રીઝ ઓફ ફ્રીડમ થશે 11 ઓછા 1 એટલે 10. અને આ ડિગ્રીઝ ઓફ ફ્રીડમનો ઉપયોગ કરીને આપણે આપેલી સાર્થકતાની કક્ષાએ ટી આલ્ફાની એવી કિંમત શોધીશું કે જે આ સમીકરણનું સમાધાન કરે છે. આપણે જ્યારે લઘુ નિદર્શ પરીક્ષણમાં ટી પરીક્ષણનો ઉપયોગ કરીશું ત્યારે આપણે જ્યારે પણ ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલનો ઉપયોગ કરીશું ત્યારે આપણે સાર્થકતાની કક્ષા શું છે અને સ્વતંત્રતાની માત્રા કેટલી છે એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ કેટલી છે તે આપણે ધ્યાનમાં રાખવું પડશે. અને તે બંનેનો ઉપયોગ કરીને આપણે
આ જે ટી આલ્ફા છે કે જેના માટે આ સંભાવના આલ્ફા છે તે શોધવામાં સફળ થઈશું. તો આપણે આટલી માહિતીનો ઉપયોગ કરીને આગળ એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 1. યાદચ્છિક રીતે પસંદ કરેલ 10 વિદ્યાર્થીઓના નિદર્શના આઈક્યુ નીચે મુજબ આપેલા છે. તો આ જુદા જુદા 10 વિદ્યાર્થીઓના આઈક્યુની સંખ્યા અથવા કિંમતો આપેલી છે. શું આ માહિતી પરથી આપણે કહી શકીએ કે આઈક્યુનો સરેરાશ સમષ્ટિ મધ્યક 100 હશે અને સાર્થકતાની કક્ષા એટલે કે આલ્ફા આપણે 0.05 લેવાની છે? તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણને જે નિદર્શનું કદ આપ્યું છે તે n બરાબર 10 આપ્યું છે અને આપણે આ જે નિદર્શની માહિતી પરથી આપણે નિદર્શનો સરેરાશ મધ્યક શોધીશું જેને આપણે x બારથી દર્શાવીએ છીએ અને નિદર્શનું પ્રમાણિત વિચલન પણ શોધીશું જેને આપણે s થી દર્શાવીએ છીએ. હવે નિદર્શનો સરેરાશ મધ્યક આપણે શોધીશું અને એ સરેરાશ મધ્યક પરથી શું આપણે એવું કહી શકીએ કે આ જે આઈક્યુનો સરેરાશ સમષ્ટિ મધ્યક છે તે 100 હશે એટલે કે સમષ્ટિનો સરેરાશ મધ્યક 100 હશે તેની આપણે ચકાસણી કરવાની છે. તો હવે આપણે સૌપ્રથમ શૂન્ય પૂર્વધારણા અને વૈકલ્પિક પૂર્વધારણા આપણે નક્કી કરવાની છે. તો અહીં આપણને જે ઉદાહરણ છે એમાં એવું પૂછવામાં આવ્યું છે કે શું આ માહિતી પરથી આપણે કહી શકીએ કે આઈક્યુનો સરેરાશ સમષ્ટિ મધ્યક 100 હશે? તો આપણી પાસે બે શક્યતાઓ છે. આઈક્યુનો સરેરાશ સમષ્ટિ મધ્યક 100 હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. તો આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે એ મ્યુ નોટ ઇક્વલ ટુ 100 થશે અને જે શૂન્ય પૂર્વધારણા છે એ મ્યુ બરાબર 100 થશે. અને અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે દ્વિપુચ્છ પરીક્ષણ થશે કારણ કે મ્યુ નોટ ઇક્વલ ટુ 100 છે. તો આ જે ઉદાહરણ છે તે દ્વિપુચ્છ પરીક્ષણવાળું ઉદાહરણ છે. અહીં જે સમષ્ટિ મધ્યક છે તેના માટે આપણી પાસે બે શક્યતાઓ રહેલી છે. સરેરાશ સમષ્ટિ મધ્યક 100 કરતાં ઓછો હોઈ શકે અથવા સરેરાશ સમષ્ટિ મધ્યક 100 કરતાં વધુ હોઈ શકે. હવે જે નિદર્શની માહિતી છે તેમાં નિદર્શનું કદ 10 આપેલું છે અને નિદર્શના અવલોકનો આપેલા છે પણ નિદર્શનો સરેરાશ મધ્યક અને નિદર્શનું પ્રમાણિત વિચલન આપેલું નથી. પણ અહીં અવલોકનોની સંખ્યા માત્ર 10 જ છે અને એ જે 10 છે એ 30 કરતાં ઓછું છે એટલે આ જે ઉદાહરણ છે તે લઘુ નિદર્શ પરીક્ષણ માટેનું ઉદાહરણ છે. હવે લઘુ નિદર્શ પરીક્ષણ માટેનું ઉદાહરણ છે તેથી આપણે લઘુ નિદર્શ જે છે તેનો સરેરાશ મધ્યક અને તેનું પ્રમાણિત વિચલન પહેલાં શોધવું પડશે. તો આપણે નિદર્શના સરેરાશ મધ્યકનું સૂત્ર આપણને ખબર છે. જેટલા પણ અવલોકનો આપેલા છે તે બધા અવલોકનોનો સરવાળો અને તેને આપણે નિદર્શના કદથી ભાગીશું. આ જે સમષ્ટિનું પ્રમાણિત વિચલન છે તેનો વર્ગ કરીએ તો આપણને મળશે s² એટલે કે વિચરણ મળશે અને વિચરણ માટેનું સૂત્ર છે સિગ્મા x માઇનસ x બારનો સ્ક્વેર ભાગાકારમાં n-1. તો પહેલાં આપણે x બાર શોધીશું અને પછી આપણે વિચરણ માટે xની દરેક કિંમતમાંથી x બાર બાદ કરીને આ જે તફાવત છે તે શોધીશું, તેનો વર્ગ કરીશું, એ બધા વર્ગોનો સરવાળો કરીશું અને તેને n-1 વડે ભાગતા આપણને નિદર્શનો વિચરણ મળશે અને તેનું વર્ગમૂળ લેતા આપણને નિદર્શનું પ્રમાણિત વિચલન મળશે. તો અહીં આપણે કેલ્ક્યુલેશન્સ કરેલા છે. આપણે xની કિંમતો અને x માઇનસ x બારની કિંમતો અને x માઇનસ x બારના વર્ગની કિંમતો અહીં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને મેળવેલી છે. આ જે પહેલી કોલમ છે તે xની કિંમતો છે અને તે બધાનો સરવાળો કરતાં આપણને સિગ્મા x એ 972 મળે છે.
તો નિદર્શ મધ્યક થશે સિગ્મા એક્સ ભાગ્યા એન એટલે કે 972/10 જે 97.2 થશે. હવે વિચરણ શોધવા માટે આપણે x - x બારના વર્ગની જરૂર પડશે. તો આ જે મધ્યક મળે છે નિદર્શનો સરેરાશ મધ્યક 97.2 તેને આપણે એક્સની દરેક કિંમતમાંથી બાદ કરીએ છીએ. એટલે આ જે સેકન્ડ કોલમ છે તે x - 97.2ના ગણતરીઓ દર્શાવે છે. એટલે 70 - 97.2 જે મળે છે તે -27.2 છે. અને તે જ પ્રમાણે આ આખી કોલમ એક્સની દરેક કિંમતમાંથી 97.2ને બાદ કરતાં અહીં મેળવેલી છે. અને એના પછીની કોલમમાં આ જે બધા x - x બારના અવલોકનો છે તે બધાનો સરવાળો કર્યો છે. અને x - x બારનો સરવાળો આપણને આટલો મળે છે સિગ્મા x - x બારનો વર્ગ એ 1833.6 જેટલો થાય છે. તો તે આપણે આ સૂત્રમાં મૂકીએ 1833.6 અને અહીં આપણે n-1 થી ડિવાઈડ કરીશું એટલે n બરાબર 10 છે તો આ 9 થશે અને આપણને a² કિંમત મળશે 203.73 અને નિદર્શનો પ્રમાણિત વિચલન એ આ નિદર્શના વિચરણનું ધન વર્ગમૂળ છે. તો આનું વર્ગમૂળ લેતા આપણને નિદર્શનું પ્રમાણિત વિચલન મળે છે 14.2735. તો નિદર્શના અવલોકનો પરથી આપણે નિદર્શનો સરેરાશ મધ્યક અને નિદર્શનું પ્રમાણિત વિચલન શોધ્યું. આપણને n આપેલું છે 10. હવે આપણે પરીક્ષણ અચળાંકની કિંમત શોધી શકીશું. આપણી પાસે જે જરૂરી છે પરીક્ષણ અચળાંક માટે નિદર્શ મધ્યક, નિદર્શનું પ્રમાણિત વિચલન અને નિદર્શનું કદ આપણી પાસે છે. તો હવે આપણે નિદર્શનો પરીક્ષણ અચળાંક શોધીએ. હવે નિદર્શ એ લઘુ નિદર્શ છે એટલે આપણે પરીક્ષણ અચળાંક લખીશું t બરાબર x બાર ઓછા મ્યુ ડિવાઇડેડ બાય s ઓવર વર્ગમૂળમાં n. અને આપણું જે નલ હાઇપોથેસિસ છે એમાં આપણે સાચી માનીને ચાલીએ છીએ. તો ત્યાં જે આપણી જે સમષ્ટિના સરેરાશ મધ્યકની કિંમત છે તે આપણે ઉપયોગમાં લઈશું. જ્યારે આપણે પૂર્વધારણા પરીક્ષણ કરીએ છીએ ત્યારે આપણે શૂન્ય પૂર્વધારણાને સાચી માનીને ચાલીએ છીએ. એટલે આપણે મ્યુ બરાબર ત્યાં 100 મૂકીશું અને આપણી પાસે x બાર અને આ બધી કિંમતો આપણી પાસે છે. તો આપણે ત્યાં પરીક્ષણ અચળાંકના સૂત્રમાં આ બધી કિંમતો મૂકીએ. તો x બાર આપણું છે 97.2 અને સમષ્ટિનો સરેરાશ મધ્યક છે 100 અને નિદર્શનું પ્રમાણિત વિચલન છે 14.2735. તે આપણે અહીં મૂકીએ 14.2735 અને નિદર્શનું કદ 10 છે. તો આ કિંમતો આપણે અહીં પરીક્ષણ અચળાંકના સૂત્રમાં મૂકીએ. તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરતાં આપણને આ કિંમત -0.6203 મળે છે. તો આ થઈ આપણી પરીક્ષણ અચળાંકની કિંમત જેને આપણે ટેબલ પરથી મેળવેલ t આલ્ફાની કિંમત સાથે સરખાવીશું. તો અહીં આપણે સૌપ્રથમ શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણા નક્કી કરી. પછી સાર્થકતાની કક્ષા આપેલી છે જે 0.05 છે અને આપણને નિદર્શના અવલોકનો આપેલા હતા પણ નિદર્શનો મધ્યક અને નિદર્શનું પ્રમાણિત વિચલન આપેલું ન હતું. તે આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને મેળવ્યા અને એ બેનો ઉપયોગ કરીને આપણે પરીક્ષણ અચળાંકની કિંમત મેળવી. હવે આપણે આ જે સાર્થકતાની કક્ષા છે અહીં એ 0.05 છે. તો સાર્થકતાની કક્ષા અને જેમ મેં અગાઉ વાત કરી તેમ આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમનો ઉપયોગ કરીને ટી આલ્ફાની કિંમત શોધીશું. સાર્થકતાની કક્ષા છે 0.05 અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે સ્વાતંત્ર્યની માત્રા એ n-1 એટલે કે 9 થશે.
અને ટી ડિસ્ટ્રીબ્યુશનના ટેબલ પરથી આપણે ટી આલ્ફાની એવી કિંમત શોધીશું જેના માટે ટી ગ્રેટર દેન ટી આલ્ફાની સંભાવના આલ્ફા જેટલી એટલે કે 0.05 જેટલી થાય. પણ અહીં આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે આપણી વૈકલ્પિક પૂર્વધારણા છે એ દ્વિપુચ્છ પૂર્વધારણા છે. એટલે આપણે જે સિગ્નિફિકન્સ છે, લેવલ ઓફ સિગ્નિફિકન્સ એટલે કે સાર્થકતાની કક્ષા, તેને આપણે બે સરખા ભાગમાં વહેંચવી પડશે. એટલે ધારો કે આટલી કિંમત આ જે છે એ 0.025 છે અને આ જે કિંમત છે એ સિમેટ્રીના કારણે આ પણ 0.025 થશે. અહીં સેન્ટરમાં 0 છે અને આલ્ફા 0.05 છે એટલે આને આપણે આલ્ફા બાય 2 થશે. એટલે આ જે કિંમત છે જેની જમણી બાજુનું ક્ષેત્રફળ 0.025 છે તેને આપણે ટી આલ્ફા બાય 2 અથવા ટી 0.025 વડે દર્શાવીશું. અને સિમેટ્રીના કારણે આ કિંમત છે એ માઇનસ ટી આલ્ફા બાય 2 એટલે કે માઇનસ ટી 0.025 થશે. તો હવે આપણી પાસે વૈકલ્પિક પૂર્વધારણા ટુ ટેલ્ડ છે એટલે કે મ્યુ નોટ ઇક્વલ ટુ 100 છે. એટલે આપણું જે પરીક્ષણ છે એ દ્વિપુચ્છ પરીક્ષણ છે. માટે આ જે ટી આલ્ફા બાય 2 છે તેની જમણી બાજુનો પ્રદેશ અને માઇનસ ટી આલ્ફા બાય 2નો ડાબી બાજુનો પ્રદેશ એ બંને પ્રદેશો આપણા કટોકટીના પ્રદેશ થશે. અને કટોકટીના પ્રદેશમાં જો આપણી ટી પરીક્ષણની કિંમત આવશે તો આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરીશું અને જો નહીં આવે તો આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈશું. તો કટોકટીના પ્રદેશની આ જે સીમા છે તેને અનુરૂપ ટી આલ્ફા બાય 2 અને માઇનસ ટી આલ્ફા બાય 2ની કિંમતો શોધવા માટે આપણે ટી વિતરણના ટેબલનો ઉપયોગ કરીશું. આપણે આગળના લેક્ચરમાં જોયું કે આ જે ટેબલ છે તે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનનું ટેબલ છે એટલે કે પ્રમાણિત સામાન્ય વિતરણનું. અને અહીં આપણી પાસે જે ઝેડની આ કિંમત છે તેની ડાબી બાજુનો ક્ષેત્રફળ એટલે કે એરિયા એ આપણને અહીં આપેલો છે. આ જે ટેબલની અંદર જે કિંમતો આપી છે તે બધી આ જે ઝેડની કોઈ કિંમત માટે આ જે ઝેડની ડાબી બાજુનો જે એરિયા એટલે કે ક્ષેત્રફળ છે અથવા આ જે સંભાવના છે ઝેડ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ઝેડ તેની કિંમતો આપેલી છે. પરંતુ ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલમાં આપણને આપણી પાસે આ ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ છે જ્યાં ક્રિટિકલ વેલ્યુઝ આપેલી છે ટીની એટલે કે ટી આલ્ફા અથવા ટી આલ્ફા બાય 2. ટી આલ્ફા બાય 2 આપણે 2 ટેલ્ડ ટેસ્ટ માટે લઈશું અને ટી આલ્ફા 1 ટેલ્ડ ટેસ્ટ માટે લઈશું. તો અહીં તમે જોઈ શકો છો કે આ કોલમમાં આપણને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપેલી છે જે આપણે n-1 લઈએ છીએ. અને અહીં આપણે જોઈ શકીએ છીએ અહીંયા લખેલું છે 2 ટેલ્ડ ટેસ્ટ અને નીચે 1 ટેલ્ડ ટેસ્ટ. તો 2 ટેલ્ડ ટેસ્ટ માટેના આ જે સાર્થકતાની કક્ષાઓ છે 5%, 10% એ બધી આપેલી છે અને નીચેની રોમાં 1 ટેલ્ડ ટેસ્ટ માટે સાર્થકતાની કક્ષાઓ આપેલી છે. તો જ્યારે 2 ટેલ્ડ ટેસ્ટ માટે સાર્થકતાની કક્ષા 10% હશે ત્યારે 1 ટેલ્ડ ટેસ્ટ માટે તેની અડધી એટલે કે 5% થશે. જ્યારે 2 ટેલ્ડ ટેસ્ટ માટે સાર્થકતાની કક્ષા 5% હશે ત્યારે 1 ટેલ્ડ ટેસ્ટ માટે 2.5% થશે. અને એ પ્રમાણે આપણને આ કિંમતો આપેલી છે. અને આ જે ટેબલની અંદર જે કિંમતો છે પ્રોબેબિલિટી ઓફ ટી ગ્રેટર દેન ટી આલ્ફા બરાબર આલ્ફા થાય એવી બધી ટી આલ્ફાની કિંમતો અહીં આપણને ટેબલમાં આપેલી છે. હવે આપણા ઉદાહરણમાં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ છે 9 અને આપણી પાસે આલ્ફાની કિંમત છે 5% કારણ કે આપણી પાસે 2 ટેલ્ડ ટેસ્ટ છે. એટલે અહીં તમે જોઈ શકો છો કે 2 ટેલ્ડ ટેસ્ટ માટે આલ્ફાની કિંમત 5% છે. એટલે આપણે આ કોલમની નીચે જોઈશું
અને આ રોને કોરસ્પોન્ડિંગ જે કિંમત છે તે જોઈશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ બે લાઇનનું ઇન્ટરસેક્શન પોઈન્ટ જે મળે છે એ 2.262 છે. એટલે આપણે ટી આલ્ફા બાય 2 બરાબર 2.262 અહીં લઈશું અને 9 ડિગ્રી ફ્રીડમમાં. તો આ રીતે આપણે ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલનો ઉપયોગ કરીને ક્રિટિકલ વેલ્યુ મેળવી અને તેનો આપણે અહીં ઉપયોગ કરીશું. તો આ જે કિંમત મળે છે તે આપણને મળે છે 2.262 અને અહીં આપણને મળે છે -2.262 ટી ડિસ્ટ્રીબ્યુશનની સિમેટ્રીના કારણે. અને આપણી ટી પરીક્ષણ અચળાંકની કિંમત છે -0.62. જો આપણે 2 દશાંશ સ્થળ સુધી લઈએ તો આ થશે -0.62. તો આપણે તે ક્યાં હશે તે નક્કી કરીએ તો -0.62 એ શૂન્યની ડાબી બાજુ અહીં ક્યાંક હોઈ શકે. ધારો કે આ કિંમત છે -0.62. તો -0.62 એ આ જે કિંમતો છે -ટી આલ્ફા બાય 2 અને ટી આલ્ફા બાય 2ની વચ્ચે આવે છે. અને આપણને ખબર છે કે આ જે વચ્ચેનો પ્રદેશ છે તેમાં આપણે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. આ જે રિજિયન અથવા પ્રદેશ છે તેને નોન રિજેક્શન રિજિયન પણ કહેવામાં આવે છે. અને આ જે પ્રદેશો છે આ લાઈનોથી દર્શાવેલા તેમને આપણે રિજેક્શન રિજિયન અંગ્રેજીમાં કહીએ છીએ, ગુજરાતીમાં કટોકટીના પ્રદેશ કહીએ છીએ. તો જ્યારે આપણી ટી પરીક્ષણ અચળાંકની કિંમત નોન રિજેક્શન રિજિયનમાં આવશે ત્યારે આપણે કહીશું કે આપણે શૂન્ય પૂર્વધારણાને અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. તો હવે આપણે લખીશું કે અહીં આ જે -0.62 છે એ -ટી આલ્ફા બાય 2 અને ટી આલ્ફા બાય 2ની વચ્ચે આવે છે. એટલે કે નોન રિજેક્શનમાં રિજિયનમાં આવે છે. માટે H0નો એટલે કે શૂન્ય પરિધારણાનો અસ્વીકાર કરવામાં આપણને નિષ્ફળતા મળે છે. H0નો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે. અને આપણી શૂન્ય પૂર્વધારણા હતી મ્યુ બરાબર 100 એટલે કે સમષ્ટિનો સરેરાશ મધ્યક 100 છે તેવી આપણી શૂન્ય પૂર્વધારણા હતી. અને આપણે કહી શકીએ કે આપણી પાસે જે નિદર્શ છે તેના જે પુરાવા છે તેના પરથી આપણે આ જે શૂન્ય પૂર્વધારણા છે તેનો અસ્વીકાર કરવામાં નિષ્ફળ જઈએ છીએ. તો આપણે સમજ્યા કે જ્યારે નિદર્શનું કદ 30 કરતાં ઓછું હોય અને જે સમષ્ટિ આપી છે તેનું વિતરણ પ્રમાણિત સામાન્ય વિતરણ હોય એટલે કે નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોય, જો સમષ્ટિ એટલે કે પોપ્યુલેશન નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરતું હોય તો આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરી શકીશું. અને તેનું જે સૂત્ર છે એ આપણે યાદ રાખીશું x બાર માઇનસ મ્યુ ભાગ્યા s ભાગ્યા √n. અને આ પરીક્ષણ અચળાંકની કિંમતને આપણે ટીની ક્રિટિકલ વેલ્યુ ટી આલ્ફા અથવા ટી આલ્ફા બાય 2 સાથે સરખાવીશું. અને જ્યારે આપણે ટેબલની પરથી ટી આલ્ફાની કિંમત શોધીશું ત્યારે આપણે સ્વાતંત્ર્યની માત્રા એટલે કે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ ધ્યાનમાં રાખીશું અને તે થશે નિદર્શનું કદ ઓછા 1. તો જ્યારે પણ ટેબલનો ઉપયોગ કરતા હોઈએ ટી ટેબલનો ત્યારે આપણે ધ્યાન રાખીશું કે આપણે ટેબલની અંદર આપણને ટી આલ્ફાની એવી કિંમતો આપી છે કે જેથી ટી ગ્રેટર દેન ટી આલ્ફાની સંભાવના આલ્ફા જેટલી થાય. તો હવે આપણે ઉદાહરણ 2 જોઈએ. તેમાં પણ આપણે આ જ વન સેમ્પલ ટી ટેસ્ટનું ઉદાહરણ લીધેલું છે જેથી આપણે વધુ ખ્યાલ મેળવી શકીશું ટી ટેસ્ટ માટે. તો પહેલાં આપણે જે માહિતી આપી છે એ જોઈએ.
કોઈ વિસ્તારના 10 પુરુષોની ઊંચાઈ આપણને ઇંચમાં આપેલી છે 70, 67 એ રીતે. અને આ માહિતી પરથી એવું માનવું યોગ્ય છે કે આ વિસ્તારના પુરુષોની સરેરાશ ઊંચાઈ 64 ઇંચ કરતાં વધારે છે અને આપણે 5% સાર્થકતાની કક્ષાએ પરીક્ષણ કરવાનું છે. અને આપણને તેમણે આપેલું છે કે સમષ્ટિનું વિતરણ છે એ સામાન્ય વિતરણ છે, એટલે કે જે પોપ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન છે એ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશનને અનુસરે છે. તો અહીં આપણે સમજી શકીએ કે જે આપણી સમષ્ટિ છે એ જે તે વિસ્તારના બધા જ પુરુષો છે. ધારો કે કોઈ વિસ્તારના બધા જ પુરુષોનો જે ગણ છે તે આ ઉદાહરણ માટે આપણી સમષ્ટિ થશે. અને એ જે બધા જ પુરુષોનો જે ગણ છે, જે સમષ્ટિ છે, તેમાંથી તેમણે 10 પુરુષોની ઊંચાઈના આંકડા લીધા છે. તો હવે આ 10 પુરુષોની ઊંચાઈના આંકડા પરથી આપણે 10 પુરુષોની સરેરાશ ઊંચાઈ શોધીશું અને 10 પુરુષોની સરેરાશ ઊંચાઈનું પ્રમાણિત વિચલન શોધીશું. અને એ જે 10 પુરુષોની સરેરાશ ઊંચાઈ જે મળશે, જે નિદર્શ પરથી આપણને મળે છે, તેના પરથી શું આપણે એવું કહી શકીએ કે એ જે વિસ્તારના બધા જ પુરુષોની સરેરાશ ઊંચાઈ 64 ઇંચ કરતાં વધારે છે કે નહીં? એટલે કે સરેરાશ ઊંચાઈ આપણે મ્યુ વડે દર્શાવીએ તો આપણે મ્યુ ગ્રેટર દેન 64 થાય કે નહીં તેનો અહીં જવાબ આપવાનો છે. એટલે કે આપણી વૈકલ્પિક પૂર્વધારણા થશે સરેરાશ ઊંચાઈ 64 ઇંચ કરતાં વધારે છે અને આપણી શૂન્ય પૂર્વધારણા થશે મ્યુ બરાબર 64. અને અહીં પણ નિદર્શનું કદ n બરાબર 10 આપેલ છે, એટલે આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ થશે n-1, એટલે કે 10 ઓછા 1 એટલે 9 થશે. આપણે 5% સાર્થકતાની કક્ષાએ પરીક્ષણ કરવાનું છે, એટલે આલ્ફા બરાબર આપણે 5% લઈશું. તો હવે આપણે સૌ પ્રથમ જે શૂન્ય પૂર્વધારણા અને વૈકલ્પિક પૂર્વધારણા છે તે આપણે નક્કી કરેલી છે તે અહીં લખીએ. આપણે મ્યુ ગ્રેટર દેન 64 એ વૈકલ્પિક પૂર્વધારણા છે અને મ્યુ બરાબર 64 તે શૂન્ય પૂર્વધારણા છે. અને આપણી પાસે આલ્ફા બરાબર 5% એટલે કે 0.05 આપેલું છે અને આપણને જે નિદર્શનું કદ છે તે 10 આપેલું છે. પણ આપણને નિદર્શના અવલોકનો એટલે કે 10 પુરુષોની ઊંચાઈ આપેલી છે, તેમની સરેરાશ ઊંચાઈ આપી નથી. એ જ રીતે જે નિદર્શનું પ્રમાણિત વિચલન છે તે આપેલું નથી. તો આપણે આ બે સૂત્રોનો ઉપયોગ કરીને આ જે છે સિગ્મા એક્સ ભાગ્યા એન એ નિદર્શના સરેરાશ મધ્યકનું સૂત્ર છે અને સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા n-1 એ નિદર્શના પ્રમાણિત વિચલનનું સૂત્ર છે. તો આ બે સૂત્રોનો ઉપયોગ કરી આગળના ઉદાહરણની જેમ જ આપણે અહીં આ કિંમતો મેળવેલ છે. તો અહીં એક્સની કિંમતોનો સરવાળો થાય છે 660, એટલે એક્સ બાર આપણું થશે 660 બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા નિદર્શનું કદ એટલે કે 10, એટલે આપણને નિદર્શનું જે મધ્યક છે એ 66 મળશે. અને આ દરેક કિંમતો એક્સ માઇનસ એક્સ બાર એટલે કે એક્સ માઇનસ 66, તો આ 4 જે છે એ 70માંથી 66 બાદ કરતાં 4 મળશે. એ જ રીતે 67 ઓછા 66 1 મળશે. એ રીતે આ બધી કિંમતો એક્સ માઇનસ એક્સ બારની મેળવેલી છે. અને છેલ્લા જે કોલમ છે તેમાં એક્સ માઇનસ એક્સ બારની કિંમતોનો વર્ગ કરેલો છે અને એક્સ માઇનસ એક્સ બારની કિંમતોના વર્ગોનો સરવાળો કરતાં આપણને 90 મળે છે. તો એક્સ બાર આપણે જોયું તેમ 66 છે. નિદર્શ વિચરણ એટલે કે એસ સ્ક્વેરનું સૂત્ર છે સિગ્મા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર ભાગ્યા n-1 એટલે કે 90 ભાગ્યા n-1 જે 10 ઓછા 1 એટલે 9 થશે. એટલે વિચરણની કિંમત મળે છે આપણને 10. અને આપણે જોવાનું છે નિદર્શનું પ્રમાણિત વિચલન એટલે એસ બરાબર એસ સ્ક્વેરનું વર્ગમૂળ એટલે કે વર્ગમૂળમાં 10 જે 3.1623 જેટલું થાય છે. હવે આપણે આ જે પરીક્ષણ અચળાંકની કિંમત મેળવવા માટે આ બે કિંમતોનો ઉપયોગ કરીએ. આપણને ખબર છે કે
જ્યારે સેમ્પલ સાઇઝ 30 કરતાં ઓછી હોય ત્યારે આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરીએ છીએ અને આ સૂત્ર છે ટી પરીક્ષણ અચળાંકનું સૂત્ર. તો અહીં આપણે આ બધી કિંમતો મૂકીએ. એક્સ બાર આપણે શોધેલી કિંમત 66 છે. આપણે જે સમષ્ટિનો સરેરાશ મધ્યક છે એ 64 ધારેલો છે. એસ આપણું મળ્યું છે 3.1623 અથવા આપણે એસ બરાબર વર્ગમૂળમાં 10 લખીએ કારણ કે એનની કિંમત પણ 10 છે એટલે વર્ગમૂળમાં 10 ભાગ્યા વર્ગમૂળમાં 10 એ કેન્સલ થઈ જશે અને આપણે જોઈએ છે કે ટી બરાબર આપણને 2 મળશે. તો આ થયું પરીક્ષણ અચળાંકનું મૂલ્ય ટી બરાબર 2. તેને આપણે ક્રિટિકલ વેલ્યુ સાથે સરખાવીશું અથવા આપણે જોઈશું કે આ જે પરીક્ષણ અચળાંકનું મૂલ્ય છે એ કટોકટીના પ્રદેશમાં આવે છે કે કટોકટીના પ્રદેશની બહાર આવે છે. તો હવે આપણે ફરીથી જે ટી ડિસ્ટ્રીબ્યુશનનો જે ગ્રાફ છે તે રફલી સ્કેચ કરીને ક્રિટિકલ વેલ્યુઝ ફાઇન્ડ કરવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણી પાસે આલ્ફા બરાબર 0.05 છે. 5% સાર્થકતાની કક્ષા આપી છે એટલે આલ્ફા થશે 0.05 અને આ જે કિંમત છે એ આપણી થશે ટી આલ્ફા. અને આપણી વૈકલ્પિક પૂર્વધારણા છે સરેરાશ સમષ્ટિ મધ્યક 64 કરતાં વધુ છે. તો અહીં ગ્રેટર ધેન ટાઈપની વૈકલ્પિક પૂર્વધારણા છે એટલે આ જે પરીક્ષણ છે એ વન ટેલ્ડ અથવા રાઇટ ટેલ્ડ ટેસ્ટ છે અને એટલા માટે આપણે જમણી બાજુનો આ ટી આલ્ફાની જમણી બાજુનો જે વિસ્તાર છે તેને આપણે રિજેક્શન રિજિયન અથવા કટોકટીના પ્રદેશ તરીકે લઈશું. તો આ જે આપણો છે વિસ્તાર તે રિજેક્શન રિજિયન છે. હવે એનની કિંમત છે 10 અને હવે આપણે જાણીએ છીએ કે સ્વાતંત્ર્યની માત્રા અથવા ડિગ્રીઝ ઓફ ફ્રીડમનું સૂત્ર છે n-1 એટલે અહીં આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9 થશે અને આ ટેસ્ટ છે એ વન ટેલ્ડ ટેસ્ટ છે એટલે આપણે આલ્ફા બરાબર 5% વેલ્યુ અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9 માટે ટી આલ્ફાની કિંમત ટી ટેબલમાંથી શોધીએ. તો હવે આપણે વન ટેલ્ડ ટેસ્ટમાં જોઈશું ત્યાં આલ્ફા બરાબર 5% અહીં છે અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9 અહીં છે. તો હવે આપણે આ જે વન ટેલ્ડ ટેસ્ટ 5% જ્યાં લખ્યું છે ત્યાં આપણે જોઈશું. આપણે અહીં ટુ ટેલ્ડ ટેસ્ટ 5% છે ત્યાં નહીં જોઈએ કારણ કે આપણું જે વૈકલ્પિક પૂર્વધારણા પરથી આપણું પરીક્ષણ છે એ એક પૂછ પરીક્ષણ છે. તો આપણે ધ્યાન રાખીશું વન ટેલ્ડ ટેસ્ટમાં જ્યાં 5% લખેલું છે એ કોલમની નીચે જોઈશું અને ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9 છે તો એ રોની સામે જોઈશું. તો આ જે કિંમત મળે છે તે આપણને 1.833 મળે છે. તો તે આપણી થશે ટી આલ્ફાની કિંમત. તો ટી આલ્ફા આપણને મળે છે 1.833 જે આપણે ટી ડિસ્ટ્રીબ્યુશનના ટેબલ પરથી મેળવી અને ટીની કિંમત આપણને મળી છે 2 જે 1.833 કરતાં ઓબ્વિયસલી મોટી છે. એટલે કે જે ટીની આપણે ગણતરી કરેલી કિંમત છે નિદર્શની માહિતી પરથી પરીક્ષણ અચળાંકની જે ગણતરી કરેલી કિંમત છે તે કટોકટીના પ્રદેશમાં આવે છે. તો અહીં આપણે લખીશું કે ટીની જે કિંમત છે એ ટી આલ્ફા એટલે કે ટી 0.05 કરતાં વધારે છે માટે H0નો અસ્વીકાર થશે અથવા આપણે H0નો અસ્વીકાર કરીએ છીએ કારણ કે જે પરીક્ષણ અચળાંકની ગણતરી કરેલી કિંમત છે તે કટોકટીના પ્રદેશમાં આવે છે અથવા ટી આલ્ફા કરતાં મોટી છે. હવે આપણી H0 હતી કે સરેરાશ ઊંચાઈ 64 ઇંચ છે અને વૈકલ્પિક પૂર્વધારણા હતી સરેરાશ ઊંચાઈ 64 કરતાં વધારે છે. તો અહીં H0નો અસ્વીકાર થાય છે એટલે આપણે એવું કહી શકીએ કે
જે નિદર્શની માહિતી છે અથવા નિદર્શ પરથી જે પુરાવા મળે છે તે એવું સાબિત કરવામાં સક્ષમ છે કે સરેરાશ ઊંચાઈ 64 નથી, અથવા આપણે જ્યારે શૂન્ય પૂર્વધારણાનો અસ્વીકાર કરીએ છીએ ત્યારે આપણે કહી શકીએ કે સરેરાશ ઊંચાઈ 64 કરતાં વધુ છે. તો આ રીતે આપણે ટી ડિસ્ટ્રીબ્યુશનનો ઉપયોગ કરીને સ્મોલ સેમ્પલ ટેસ્ટનો ઉપયોગ કરી શકીએ. અને આપણે જોયું તેમ બંને પરીક્ષણોમાં સૂત્રો લગભગ સરખા જ છે. ઝેડ ટેસ્ટમાં પરીક્ષણ અચળાંકનું સૂત્ર છે ઝેડ બરાબર x બાર ઓછા મ્યુ ભાગ્યા સિગ્મા ઓવર √n, અને ટી પરીક્ષણમાં સૂત્ર છે ટી બરાબર x બાર ઓછા મ્યુ ડિવાઇડેડ બાય s ઓવર √n. તો તફાવત શું છે? તો જ્યારે ઝેડ પરીક્ષણનો ઉપયોગ કરવાનો હોય ત્યારે નિદર્શનું કદ 30 અથવા 30 કરતાં વધુ હોવું જોઈએ. ટી પરીક્ષણ માટે નિદર્શનું કદ 30 કરતાં ઓછું હોવું જોઈએ, અને જે સમષ્ટિ જે છે તેનું જે વિતરણ છે એ પ્રમાણિત સામાન્ય વિતરણ અથવા નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન હોવું જોઈએ. અહીં જે ટી ટેબલમાં આપણે ટી આલ્ફાની કિંમતો આપેલી છે, ટેબલની અંદર જે કિંમતો આપેલી છે એ આપણને ટી આલ્ફાની કિંમતો આપેલી છે, જેના માટે આ જે સંભાવના છે એ આલ્ફા જેટલી થાય. એટલે ટી આલ્ફાની કિંમતો આપણને ટીના ટેબલમાં આપેલી છે, અને ઝેડમાં અહીં જે કિંમતો આપેલી છે એ આપણને ઝેડની કોઈ કિંમત માટે આ જે સંભાવના છે એ ઝેડ કરતાં ઓછી થાય. એટલે કે ઝેડની કોઈ કિંમતની ડાબી બાજુના વિસ્તારનું ક્ષેત્રફળ આપેલું છે, અને અહીં આપણને ઝેડની કિંમતો આપેલી છે. તો આ તફાવત આપણે ધ્યાનમાં રાખીશું. આપણે ઝેડ ટેસ્ટ માટે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ જે નિદર્શનું કદ છે તે જ લઈએ છીએ. એટલે અહીં આપણે સ્વાતંત્ર્યની માત્રાની વાત કરતા નથી, પણ જ્યારે ટી ટેસ્ટનો ઉપયોગ કરીશું ત્યારે આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ એટલે n-1 ધ્યાનમાં લેવાનું છે. ટી ટેબલનો ઉપયોગ કરવા માટે આપણે સાર્થકતાની કક્ષા આલ્ફા અને જે સ્વાતંત્ર્યની માત્રા છે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ તે બંને ધ્યાનમાં લેવાના છે. તો આપણે એક છેલ્લું ઉદાહરણ લઈને આ જે ટી ટેસ્ટનો વધારે ખ્યાલ મેળવીએ. ઉદાહરણ નંબર 3. અહીં આપણને આપેલું છે કે એક કુરિયર સર્વિસ જાહેરાત કરે છે કે તેનો સરેરાશ ડિલિવરી સમય 5 કલાક કરતાં ઓછો છે. યાદચ્છિક રીતે પસંદ કરેલ શહેરના જુદા જુદા સરનામા પર કુરિયર ડિલિવર કરવાના સમય આપણને આપેલા છે, જે કલાકમાં છે 8 કલાક, 3 કલાક, તે રીતે. તો શું આ માહિતી કુરિયર સર્વિસના દાવાને 5% સાર્થકતાની કક્ષાએ સમર્થન કરે છે? અને આપણને આપેલું છે કે સમષ્ટિનું વિતરણ છે એ સામાન્ય વિતરણ છે. તો અહીં આપણને જે યાદચ્છિક રીતે પસંદ કરેલા જે સરનામા જે છે તે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10 છે. એટલે નિદર્શનું કદ આપણને 10 આપેલું છે, અને જે આ જે નિદર્શના કદના જે અવલોકનો છે તે જુદા જુદા સરનામા પર કુરિયર ડિલિવર કરવાના સમય બતાવે છે. પણ આપણને નિદર્શનો મધ્યક એટલે કે સરેરાશ સમય આપેલો નથી, જે આપણે આ અવલોકનો પરથી શોધીશું. તે જ રીતે આપણે નિદર્શનું પ્રમાણિત વિચલન પણ શોધવું પડશે. અને અહીં આપણે જોઈએ છીએ કે કુરિયર સર્વિસ એવું જાહેરાત કરે છે કે સરેરાશ ડિલિવરી સમય 5 કલાક કરતાં ઓછો છે. એટલે જો સરેરાશ સમયને આપણે સમષ્ટિના મધ્યક મ્યુ વડે દર્શાવીએ તો આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે એ સરેરાશ સમય 5 કલાક કરતાં ઓછો છે તેવી થશે, અને શૂન્ય પૂર્વધારણા છે એ સરેરાશ સમય 5 કલાક જેટલો છે તેવી થશે. અને આલ્ફાની કિંમત આપણને 5% એટલે કે 0.05 આપી છે. એટલે હવે આપણે શૂન્ય અને વૈકલ્પિક પૂર્વધારણાઓ લખીએ. અહીંયા સરેરાશ ડિલિવરી સમય
5 કલાક છે એવું આપણે માનીને ચાલીએ છીએ અને તેની પૂરક જે વિધાન છે તે સરેરાશ સમય 5 કલાક કરતાં ઓછો છે અને અહીં આપણે લેસ ધેન સાઇન છે એટલે આ જે ટેસ્ટ થશે એ વન ટેલ્ડ ટેસ્ટ અથવા લેફ્ટ ટેલ્ડ ટેસ્ટ થશે. આલ્ફાની કિંમત આપણને આપી છે 5% એટલે કે 0.05. તો હવે આપણે જે નિદર્શના અવલોકનો છે જે કુરિયર ડિલિવર કરવાના સમય આપેલા છે તે બધા પરથી સરેરાશ સમય શોધીએ અને નિદર્શનું પ્રમાણિત વિચલન શોધીએ. એટલે x બાર થશે સિગ્મા x ભાગ્યા n અને નિદર્શનો પ્રમાણિત વિચરણ થશે સિગ્મા x માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n માઇનસ 1 અને s એટલે કે નિદર્શનું પ્રમાણિત વિચલન થશે આ જે વિચરણ છે તેનું ધન વર્ગમૂળ. તો આ બધા અવલોકનો અહીં મેં લખ્યા છે અને પહેલાં આપણે નિદર્શનો મધ્યક શોધીએ તો x બાર બરાબર xની કિંમતોનો સરવાળો જે અહીં 60 થાય છે ભાગ્યા નિદર્શનું કદ એટલે કે 10 એટલે આપણને નિદર્શનો મધ્યક એટલે કે સરેરાશ ડિલિવરી સમય 6 કલાક મળે છે અને અહીં x માઇનસ એક્સ બાર એટલે x માઇનસ 6ની કિંમતો શોધી છે એટલે xની દરેક કિંમતમાંથી 6 બાદ કરતાં જે મળે તે આપણે અહીં લખેલ છે અને છેલ્લી લાઇનમાં આ જે x માઇનસ એક્સ બારની કિંમત છે તે કિંમતોના વર્ગો લખેલા છે. હવે આ x માઇનસ એક્સ બારના વર્ગોનો સરવાળો કરતાં આપણને 44 મળે છે જેનો ઉપયોગ કરીને આપણે નિદર્શનું વિચરણ s² એટલે સિગ્મા x માઇનસ એક્સ બારનો વર્ગ ભાગ્યા n માઇનસ 1 તેમાં આપણે આ 44 મૂકીશું, આ 10 ઓછા 1 એટલે 9 મૂકીશું તો આ આપણને મળશે નિદર્શનો વિચરણ અને નિદર્શનું પ્રમાણિત વિચલન એ આ વિચરણનું ધન વર્ગમૂળ એટલે કે 2.2111 થાય છે. તો આ માહિતી થઈ આપણી જે કુરિયરનો સરેરાશ ડિલિવરી સમય છે 10 જગ્યાનો એ આપણને 6 કલાક મળે છે, તેનું પ્રમાણિત વિચલન આપણને આટલું મળે છે અને હવે આપણે પરીક્ષણ અચળાંકની કિંમત શોધવા આ બધાનો ઉપયોગ કરીશું. તો t બરાબર x બાર ઓછા મ્યુ ભાગ્યા s ઓવર અંડરરૂટ n. તો x બાર આપણને મળ્યું છે 6 ઓછા મ્યુ એટલે આપણે જે શૂન્ય પૂર્વધારણા છે તેમાં સમષ્ટિનો સરેરાશ મધ્યક આપણે 5 કલાક ધારેલો છે તે આપણે લઈશું. આપણે એવું માનીને ચાલીએ છીએ કે શૂન્ય પૂર્વધારણા સાચી છે અને તેનો ઉપયોગ કરીને આપણે મ્યુ બરાબર અહીં 5 લખીએ. તો 6 ઓછા 5 s આપણું છે 2.2111 ભાગ્યા નિદર્શનું કદ અહીં છે 10. તો આ બધાનો ગણતરી કરતાં આપણને 1.4302 પરીક્ષણ અચળાંકની કિંમત મળે છે. તો આ થયું પરીક્ષણ અચળાંક અથવા ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સની કિંમત. પરીક્ષણ અચળાંકને આપણે અંગ્રેજીમાં ટેસ્ટ સ્ટેટિસ્ટિક કહીએ છીએ. તો આ રીતે આપણે ટેસ્ટ સ્ટેટિસ્ટિક્સ એટલે કે પરીક્ષણ અચળાંકની કિંમત શોધી. હવે એના પછીનું જે પગથિયું છે તેમાં આપણે હંમેશની જેમ કટોકટીનો પ્રદેશ નક્કી કરવાનો છે. તો અહીં પણ આપણે જોઈએ કે આલ્ફાની કિંમત 0.05 છે પણ આપણી જે વૈકલ્પિક પૂર્વધારણા છે તે લેસ ધેન પ્રકારની છે એટલે કે મ્યુ લેસ ધેન 5 આપણી વૈકલ્પિક પૂર્વધારણા છે. તો જ્યારે લેસ ધેન ટાઈપની વૈકલ્પિક પૂર્વધારણા આપી હશે ત્યારે આપણે ડાબી બાજુની ટેલનો ક્ષેત્રફળ અથવા એરિયાને કટોકટીના પ્રદેશ તરીકે લઈશું. એટલે ધારો કે આટલું ક્ષેત્રફળ એ આલ્ફા એટલે કે 0.05 છે અને આપણને ખબર છે કે આ ટી ડિસ્ટ્રીબ્યુશનનો ગ્રાફ સિમેટ્રિક છે એટલે આ જે કિંમત છે તેટલી જ કિંમત અહીં આપણે જોઈએ. તો જો આ કિંમતને આપણે ટી આલ્ફા વડે દર્શાવીએ તો આ કિંમતને આપણે -t આલ્ફા વડે દર્શાવીશું.
એટલે કે જ્યારે -t આલ્ફાની ડાબી બાજુનો વિસ્તાર 0.05 હશે ત્યારે t આલ્ફાની જમણી બાજુનો વિસ્તાર પણ 0.05 હશે. પણ કારણ કે આ વૈકલ્પિક પૂર્વધારણા એ એકપુચ્છ પૂર્વધારણા છે એટલે કટોકટીનો પ્રદેશ આપણો આ થશે જે ડાબી બાજુની પૂંછમાં એટલે કે ટેલમાં આપણે દર્શાવ્યો છે. તો આ થશે આપણો કટોકટીનો પ્રદેશ. આગળના ઉદાહરણમાં તમે યાદ કરશો તો આપણી પાસે ગ્રેટર ધેન પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા હતી. તો એ કિસ્સામાં આપણે જે જમણી બાજુનો જે પ્રદેશ છે તેને કટોકટીના પ્રદેશ તરીકે લીધો હતો. તો આપણે આ ખાસ યાદ રાખીશું જ્યારે આપણી પાસે નોટ ઇક્વલ ટુ પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા હશે ત્યારે આપણે સાર્થકતાની કક્ષાને બે સરખા ભાગમાં વહેંચીને આ બંને જે ટેલમાં જે વિસ્તાર આવશે તેને આપણે કટોકટીનો પ્રદેશ કહીશું. જ્યારે લેસ ધેન પ્રકારની વૈકલ્પિક પૂર્વધારણા હશે ત્યારે આપણે ડાબી બાજુની જે ટેલ અથવા પૂંછ છે તેને આપણે કટોકટીના પ્રદેશ તરીકે લઈશું. અને જ્યારે ગ્રેટર ધેન પ્રકારની જે વૈકલ્પિક પૂર્વધારણા આપણા ઉદાહરણમાં હશે ત્યારે આપણે જમણી બાજુની પૂંછમાં જે ક્ષેત્રફળ છે તેને આપણે કટોકટીના પ્રદેશ તરીકે લઈશું. હવે આપણે -t આલ્ફા શોધવા માટે આપણી પાસે ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલ છે તેનો ઉપયોગ કરીશું. પણ અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું કે ટી ટેબલમાં આપણને એવી કિંમતો આપી છે ટી આલ્ફાની કે જેના માટે આ સંભાવના છે ટી ગ્રેટર ધેન ટી આલ્ફા એ આલ્ફા જેટલી થાય. આપણને આ -t આલ્ફા વિશે કોઈ જ માહિતી ટી ટેબલમાં આપેલી નથી. તો જ્યારે આપણી પાસે લેફ્ટ ટેલ્ડ ટેસ્ટ અથવા લેસ ધેન ટાઈપની વૈકલ્પિક પૂર્વધારણા હોય ત્યારે સૌપ્રથમ આપણે આ જે કિંમત છે -t આલ્ફા તેનું નેગેટિવ એટલે કે ટી આલ્ફા શોધીશું. અને આ સિમેટ્રીના કારણે ટી આલ્ફાની જે કિંમત મળશે તેનું નેગેટિવ એટલે કે -t આલ્ફા થશે. અને અહીં ડિગ્રીઝ ઓફ ફ્રીડમ આપણી n-1 એટલે 10 - 1 એટલે 9 છે. અને આ વન ટેલ્ડ ટેસ્ટ છે એટલે આલ્ફાની કિંમત છે 0.05. એટલે ટી ડિસ્ટ્રીબ્યુશન ટેબલમાં આપણે ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9 અને આલ્ફા 0.05 માટે જે ટી આલ્ફાની કિંમત છે તે શોધવાની છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આગળના ઉદાહરણમાં પણ આપણે આ જ કિંમત શોધી હતી. અહીં વન ટેલ્ડ ટેસ્ટ લખેલું છે, ત્યાં આ જે સાર્થકતાની કક્ષા 5% છે, ડિગ્રીઝ ઓફ ફ્રીડમ 9 છે. તો તેને અનુરૂપ આ જે કિંમત આપણે શોધી હતી આગળના ઉદાહરણમાં એ 1.833 જેટલી હતી. એટલે કે ટી આલ્ફા બરાબર 1.833 જ્યારે આલ્ફા બરાબર 0.05 અથવા 5% હોય ત્યારે. તો અહીં આપણે ટી આલ્ફાની કિંમત પહેલાં લખીએ અથવા ટી 0.05 એ આપણને 1.833 મળે છે. પણ આગળના ઉદાહરણમાં આપણી પાસે વૈકલ્પિક પૂર્વધારણા ગ્રેટર ધેન પ્રકારની હતી. અહીં આપણી વૈકલ્પિક પૂર્વધારણા લેસ ધેન પ્રકારની છે. ટી આલ્ફા આપણે ટેબલ પરથી 1.833 મેળવ્યું છે અને સિમેટ્રીના કારણે આ જે કિંમત છે એ -1.833 થશે. તો આપણે ટી આલ્ફાની આ કિંમતનો ઉપયોગ કરવાનો છે, નહીં કે આ કિંમતનો. પણ આ કિંમત શોધવા માટે આપણે આ કિંમતનો ઉપયોગ કર્યો કારણ કે સિમેટ્રીના કારણે આ બંને ક્ષેત્રફળ સરખા છે. હવે ટીની કિંમત આપણી જે મળી હતી તે 1.43 આપણે લખી શકીએ 2 દશાંશ સ્થળ સુધી. તો 1.43 અને આ કિંમત છે 1.83. પણ આ જે કિંમત છે ટીની એ આપણને ધન મળે છે 1.43 એટલે 0 થી આ બાજુ ક્યાંક હશે. આ 1.8 જેટલું છે એટલે ટીની કિંમત 1.43 જે આપણી પરીક્ષણ અચળાંકની કિંમત છે તે આ બાજુ છે અને આપણો કટોકટીનો પ્રદેશ અહીં છે. તો આપણે જોઈ શકીએ છીએ કે જે કટોકટીની કિંમત છે -t આલ્ફા એ ટી કરતાં ઓછી છે.
આ બંનેની સરખામણી કરતાં આપણને આવું મળે છે -t આલ્ફા જે -1.833 એ t કરતાં ઓછું છે. એટલે કે આપણે કટોકટીના પ્રદેશની બહાર છીએ અથવા નોન રિજેક્શન રિજિયનમાં છીએ. માટે આપણે કહી શકીએ કે H0નો અસ્વીકાર કરવામાં આપણને નિષ્ફળતા મળે છે. H0નો અસ્વીકાર કરવામાં નિષ્ફળતા મળે છે. તો આ રીતે આપણે ટી ટેસ્ટમાં 3 પ્રકારના ઉદાહરણો જોયા. જેમાં જે પહેલું ઉદાહરણ હતું એમાં આપણે દ્વિપુચ્છ પરીક્ષણનું ઉદાહરણ લીધું. જે બીજું ઉદાહરણ હતું એમાં જમણી બાજુના પૂંછનું એટલે કે રાઇટ ટેલ્ડ ટેસ્ટ લીધું. અને ત્રીજું ઉદાહરણ હતું એમાં આપણે લેફ્ટ ટેલ્ડ ટેસ્ટનો અભ્યાસ કર્યો. અને ટી ટેસ્ટ માટે આપણે શું યાદ રાખીશું? તો આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરવા માટે જે સેમ્પલની સાઇઝ એટલે નિદર્શનું કદ 30 કરતાં ઓછું રાખીશું. અને જે પોપ્યુલેશન છે એટલે કે સમષ્ટિ છે તેનું ડિસ્ટ્રીબ્યુશન એ નોર્મલ છે એવું અનુમાન રાખીશું. તો આ રીતે આપણે ટી ટેસ્ટનો અહીં અભ્યાસ કર્યો અને આપણે જોઈ શક્યા કે ઝેડ ટેસ્ટ અને ટી ટેસ્ટમાં બહુ તફાવત નથી. આપણે ખાલી ટેબલની વેલ્યુ જ્યાં જોઈએ છે ત્યાં અને સૂત્રમાં ખાલી આપણે સિગ્માની જગ્યાએ એસ લખીએ છીએ. તો આ રીતે આપણે ટી ટેસ્ટનો ઉપયોગ કરીને લઘુ નિદર્શ પરીક્ષણો કરી શકીએ. તો મિત્રો આપણે આજના લેક્ચરમાં લઘુ નિદર્શ પરીક્ષણ માટે ટી ટેસ્ટનો અભ્યાસ કર્યો અને તમે જોયું કે ટી ટેસ્ટ અને ઝેડ ટેસ્ટમાં બહુ ઝાઝો તફાવત નથી. ખાલી ટેબલની વેલ્યુ જોવામાં આપણે ધ્યાન રાખવાનું છે. તો હવે પછીના વ્યાખ્યાનમાં આપણે 2 સમષ્ટિની સરખામણી કરવા માટેના ટેસ્ટનો અભ્યાસ કરીશું. આપણે જોઈશું કે આપણે કઈ રીતે 2 સમષ્ટિના મધ્યકોની સરખામણી કરવા માટે પૂર્વધારણા પરીક્ષણનો ઉપયોગ કરી શકીએ. તો ધન્યવાદ. થેન્ક યુ. તો મિત્રો આપણે વ્યાખ્યાન નંબર 3માં ટી ટેસ્ટનો ઉપયોગ કર્યો જે લઘુ નિદર્શ પરીક્ષણ માટે વપરાય છે. હવે આવતા વ્યાખ્યાનમાં આપણે 2 સમષ્ટિના સરેરાશ મધ્યકોની સાર્થકતાની ચકાસણી માટેના પૂર્વધારણા પરીક્ષણનો અભ્યાસ કરીશું. થેન્ક યુ. ધન્યવાદ.